મીરા, મીરા મારી ચા ક્યાં છે? શું કરે છે આ? ચા જોઈએ છે મારે. મારા લાડકા દીકરા, આ તને ત્યારે ચા મળે ને કે જ્યારે તારી વહુ આ રસોડામાં હોય. રસોડામાં નથી તો ક્યાં છે? કેમ બેટા, તને ખબર નથી કે તારી બાયડી સવારથી સાંજ સુધી આ કોની સાથે સમય વિતાવે છે? પૂજા કરવા બેઠી છે. તો આખો દિવસ ભગવાન પાસે બેસી રહી છે. મને એ ખબર નથી પડતી, જો આખો દિવસ ભગવાન પાસે બેસી રહેશે તો ઘરના કામ કોણ કરશે? એની સાસુનું ટાઈમ ટુ ટાઈમ ચા નાસ્તો કોણ બનાવશે? એના ઘરવાળાની ચા કોણ આપશે? ભગવાન આપવા આવશે. હા હા, એને એટલી પણ ખબર નથી પડતી. આટલી વાર સમજાવી હશે, આટલી વાર મેં ખીજાણો હશે, છતાંય તે હંમેશા ખબર નહીં મંદિર પાસે બેસીને શું માગતી હશે. અરે શું જોતું છે એને જીવનમાં? આપણને ખુશ કરે તો પણ ઘણું કહેવાય. મને તો એમ થાય છે કે આ મીરાને લગ્ન કરીને એના માવતરે ખોટી મોકલી છે અહીંયા. એની કરતાં મંદિરમાં બેસાડીને સાધ્વી બનાવી દીધી હોત ને તોય સારું હતું. હા તો હું તો છૂટો રહેત. એમ પણ હું પણ ફસાઈ ગયો છું. સમજાતું નથી મને કે આને કેમ સમજાવી. કંઈ પણ ખીજાવ, કંઈ પણ કહો તો કોઈ જાતનો ફરક જ નથી પડતો એને. જાણે બસ એ તો આપણે એને કંઈ કહેતા હોઈએ એવી રીતે ખાલી સાંભળે, સામે જુએ અને મનમાં આવે તો જવાબ આપે. બાકી કોઈ વાતનો જવાબ પણ સરખી રીતે આપતી નથી. હા, હું તો કહું છું કે આને છે ને થોડા દિવસ એના પિયર મોકલી દો. એ ભક્તિ કરીને પછી થાકે ને ત્યારે પાછી તેડી આવશું. તને શું લાગે છે કે મીરા ભક્તિ કરીને થાકે એવી છે? એના ઠોબળા પરથી લાગે છે. આખો દિવસ ઈ ભલીને એનો ભગવાન ભલો, ઘરમાં કોઈ છે જ ને એના સિવાય. આ એવું લાગે છે, આ તને એવું લાગે છે કે પિયર મોકલી દઈએ તો સારું થશે? ઉલટાની બધી વાતો કરશે કામ. હા, ઘરમાં નહીં હોય તો સારું લાગશે ને. મને નથી ગમતું એ કે મંદિર પાસે બેસીને પૂજા કરે, મારી સામે બેસીને મારી સાથે વાતો કરતી હશે ને એ મને ગમશે. પણ ભગવાનની પૂજા કરે છે, ભગવાનમાં માને છે. અરે હું નાસ્તિક માણસ છું, મને નથી વિશ્વાસ જેમાં. એ શું કામ માને છે એટલું બધું? મને પણ વિશ્વાસ નથી ભગવાન ઉપર. જો ભગવાન આ દુનિયામાં હોત ને તો આવી બધી વેજાઓ આપણને ન ભટકાત. ખબર નહીં કેમ આ ભગવાન ક્યારે એને પ્રસન્ન તો થયા નહીં. કોઈ દિવસ કઈ મળ્યા છે ને વાત કરી તમે ક્યારે એની પૂછ્યું એને? ઘણી વખત પૂછવાનો પ્રયત્ન કર્યો હશે ને મેં. તને ખબર છે કે તારી માં આમ જેવી તેવી તો નથી જ ને. બધી વાતો ખુલાસો કરે. પણ તારી બાયડી કોઈ દિવસ ચોકે ચોખી વાત કરતી જ નથી. ગોળ ગોળ ઘુમાવીને કેટલી ગમે તેમ બોલું છું તો એકદમ નરમાસથી જવાબ આપે છે. ખબર નહીં આ કઈ માટીની બનાવી છે આને. મને તો લાગે છે તમે એક કામ કરો, આ ભગવાનના જે કંઈ પણ ફોટા છે ને એને પણ બહાર મૂકી આવો. જેથી કરીને છે ને આપણા ઘરમાં કોઈ ફોટો જ ના રહેવો જોઈએ. ફોટો હશે તો એ પૂજા કરશે ને. આદિ, આ વાત મારા મગજમાં કેમ ન આવી? અને તું હવે કહે છો આ પહેલા મને આવું યાદ કરાવ્યું હોત તો આ જેમ ભાવે એમ બોલત નહીં. આ સીધો મારો પ્રકોપ જ બતાવત. હા તો બીજું શું કરવાનું? તમે વિચાર કરો, મારે બહાર જવું છે, મારે ચા પીવી છે તો સમયસર ચા નથી મળતી મને. હા, ભગવાનના કામમાં એટલી બિઝી છે ને કે એનું કામ પહેલા કરશે અને મારું કામ? હું કોણ છું? એનો પતિ છું. મારું ધ્યાન રાખવાના બદલે એ ભગવાનનું ધ્યાન રાખે છે એટલું. આના કરતાં તો મારી નાની બહુ સારી છે, રોનકની ઘરવાળી. કાંઈ કામ ચીંધું નથી ને એ પહેલા તો બધું કામ પૂરું કરી દે. હા, આ મોટી છે પણ બુદ્ધિ વગરની છે, દાનતની ખોટી. સાવ એટલે સાવ. હા, ખબર નથી પડતી મને. પણ હવે તમે જુઓ હું શું કરું છું. હા, એને જુઓ, ભગવાનનો પાઠ એવો ભણાવીશ ને કે એ ભગવાનને ભૂલી જ જવા પડશે. અત્યાર સુધી ભગવાન 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 કર્યા કરે છે ને, હવે પતિ ને પતિ અને સાસુમાં જ થશે. બીજું કંઈ નહીં બોલે. બોલે છે ને એ કરજે ખરા. હા, બોલવામાં બધું ન કાઢતો. એટલો ગુસ્સો આવે છે ને મને કે અત્યારે જ એની પાસે જઈને આ મંદિરની સાથે એને પણ ફેંકી દઉં એટલે એને પણ ખબર પડે. હા, ભગવાનના પરચામાં માને છે ને. હવે હું પરચો પૂરીશ અને હું પરચો બતાવીશ ને ત્યારે એને ખબર પડશે. આદિ, હવે તું પરચા પૂર એના માટે અને હું રસોડામાં જઈને ચાનો કપ પૂરું છું. હે ભગવાન, મારા ઘર પર બસ આમ જ અમી દ્રષ્ટિ રાખજે. હર હંમેશા મારા પરિવારને ખુશ રાખજે.
ખુશ તો ત્યારે રાખશે જ્યારે તું મને ખુશ કરીશ. પણ આ જ્યારે જુઓ ત્યારે શું આમની સામે માગ્યા કરે છે? મારી પાસે માગને, હું આપીશ તને. અરે પણ આદિ આ શું કરો છો? હું તો પગે લાગતી હતી ને, પૂજા તો કરવી પડે ને સવારે ઉઠીને. અરે શું પૂજા પૂજા? તને ખબર છે ને કે હું નથી માનતો. હા, અમે તને કેટલી વાર કહ્યું છે, જો તું મને મજબૂર નહીં કર. આ બધા ફોટા બહાર ફેંકી દેવા પડે એવું ના કરતી. આદિ, એવું ન બોલાય, પાપ લાગશે તમને. ઈશ્વર બધું સાંભળે છે. સાંભળે છે તો એ જોતા કેમ નથી કે બંને હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય છે, એ પણ તમારા લીધે? તો સમજો ને, શું કામ આવા ઝઘડાઓ કરો છો? કહો. આદિ, તમારો બિઝનેસ આટલો સારો ચાલે છે, આપણું ઘર આટલું સારી રીતે જીવે છે ને, બધા લોકો ખુશ છે ને, એની પાછળ ક્યાંય ને ક્યાંય ઈશ્વરનો જ હાથ છે. બિલકુલ નહીં, સાવ ખોટું કહેવાય. હા તો મારી મહેનતનું પરિણામ છે, અને બાકી મહેનત ના કરું ને તો મને પણ કંઈ ના મળે. હા, ઘરે બેઠા બેઠા ઈશ્વર પૈસા આપશે મને? બોલ, અહીંયા 24 કલાક બેસી જાવ, આપશે પૈસા? વાત એવી નથી, વાત શ્રદ્ધાની છે. આપણને જન્મ દેનારો અને મારનારો ઈશ્વર જ છે. હું માનું છું કે મહેનત તો બધા માણસોએ કરવી પડે છે, પણ એનો અર્થ એવો નથી ને કે આપણે બધું જ બ્લેમ ઈશ્વર પર કરી દઈએ. કરી જ દેવાય ને. હા, હું નથી માનતો અને તને પણ એ જ સમજાવું છું. હા, તમે લોકો છે ને હજી આવા ને આવા જ રહ્યા. આ પહેલાના લોકો અભણ હતા ને એટલા માટે પથ્થરને પણ પૂજી લેતા હતા, અને તું હવે આ ફોટામાં આવી ગયા ને પૂજે છે. ફરક એટલો જ છે કે એ પથ્થર ને આ ફોટો, બીજું કોઈ છે નહીં આ દુનિયામાં. તમે જેને માનો છો ને એ કંઈ જ નથી. હા, તું છે, હું છું, જે દેખાય છે ને એ છે, જે નથી દેખાતા એને શું પૂજવાના? એ તમારી માન્યતા છે, પણ હું તો એવું માનું છું કે પથ્થરમાં પણ ઈશ્વરનો વાસ છે. એની મરજી સિવાય પાંદડું પણ ન હલી શકે. અને રહી વાત આ ગરડાઓની કે આપણી, કોઈ પણ હોય, શ્રદ્ધા એ બહુ મોટો વિષય છે માણસો માટે. શ્રદ્ધા હોય ને તો પથ્થર પણ પૂજી શકીએ, અને શ્રદ્ધા ન હોય તો સામે ઉભેલો ઈશ્વર પણ ખોટો લાગે. હા, તો હવે તારી શ્રદ્ધાને હું દૂર કરીશ. હવે આજ પછી તું ક્યારે અહીંયા નહીં બેસે, પૂજા નહીં કરે. ના. જો પૂજા કરતા હું જોઈ જઈશ તો બધા ફોટો બહાર ફેંકી દઈશ. પ્લીઝ તમે એવું નહીં બોલો. કેટલી વખત કહું તમને કેમ કે નહીં બોલો? એવું ન બોલાય. તમને મને ખબર- નથી ગમતું આ બધું. કેટલી વાર તને કહેવાનું? હા, આ ઘરના બધા કામ પડ્યા છે, મમ્મી ફરિયાદ કરે છે, તને એ બધું નથી દેખાતું? સારું. અને તને બસ તારી પૂજા, ભક્તિ, આ ભાવ બધું એ જ દેખાય છે. સારું, મારી ભૂલ થઈ ગઈ. કાલથી તમારા બધાનું કામ પહેલા કરીશ, છેલ્લે પૂજા કરીશ. પછી તો ના નહીં પાડો ને. છેલ્લે પણ તોય ડોબા જેવી સુધરશે નહીં. હા, હજી એને પૂજા તો મૂકવી જ નથી. પણ- અમે ના પાડીએ છીએ કે કોઈ જરૂર નથી. આ જે દિવસે જરૂર હશે ને ત્યારે સામેથી કહીશ કે ભગવાનની પૂજા કર. ત્યારે હું પણ કહીશ કે હું પણ તારી સાથે બેસું છું. હા, આપણે કોઈ જરૂર નથી. ઘરની અંદર જેને જેમ બધું ચાલે છે એમ ચાલવા દો, ઘરના કામ કરો. અને તારે અત્યારે પૂજા પૂરી થઈ ગઈ કે બાકી છે? બાકી છે. બાકી છે ને, તો હવે નથી કરવાની, અહીંયાથી પૂરું. હા, અલવિદા કહી દો ભગવાનને. આદિ, તમે પણ માફી ટાટા, માંગો. બાય બાય. આદિ, જો પાપ લાગે આવું ન બોલાય. પાપ? એ શેનું પાપ લાગવાનું છે મને? કઈ ન થાય. વેમ છે તારો બધો. વિચારે છે કે કંઈક કરશું તો આપણે આમ થશે તેમ થશે. એટલે કેવા વિચારો કરે છે? એવું કંઈ નથી થતું. જે થવાનું હોય છે ને તે થાય જ તે. સારું. એ કોઈ કરવા વાળું નથી હોતું. તું ચૂપચાપ ચા બનાવ, મારી જા. આદિ, સમજો ને. સમજી લીધું મેં. હા, બહુ થઈ ગયું તારું હવે. એક મિનિટ. હે ભગવાન, મારા પતિને માફ કરી દેજે. એ જે પણ બોલ્યા ને એ બધું જ પાપ મારા પર નાખી દેજે. હું ભોગવી લઈશ, પણ એને કંઈ ના થવું જોઈએ. હે ભગવાન, તું સાંભળતો હોય ને આદિ, નહીં, હું જાઉં છું ને. તો જા, ચા બનાવ. હા. યાર, ગજબની પત્ની મળી છે. રોનક, બોલો મમ્મી. પેપર મૂક ને. બસ હવે મૂકી દીધું ને. જો હું ચા ની રાહ જોતો હતો, હવે ચા આવી ગઈ ને. હવે લો ચાલો. થેન્ક યુ. હા, થેન્ક યુ તો તમારે તમારી વહુને કેવું પડે ને, કારણ કે એના લીધે તો સવારમાં આટલી સરસ, પેલા ચાખીને કહો. આટલી સરસ ચા મળી. રોનક, ચા તો મસ્ત છે. અબ બેટા, તારા હાથમાં કઈ જાદુ તો નથી ને? ના મમ્મી, કાંઈ જાદુ નથી. રોજ બનાવું છું એવી જ રીતે બનાવું. તો પછી આટલી બધી ટેસ્ટી ચા? તમારી પાસેથી જ શીખી છે ને. હા મમ્મી. જો મમ્મી, હવે તમે છે ને મોટા ભાભીને કહેજો કે મને થોડુંક કામમાં હાથ બટાવવા લાગે, કારણ કે હું પછી કેટલું આખું ઘરનું કામ કરું બધું. સાચી વાત છે બેટા, હું એ જાણું છું.
કે એકલા હાથે તું ઘરનું કેટલું કામ કરે. આ ગમે એવી સ્ત્રી હોય ને તો પણ એ થાકી જ જાય, પછી એ નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની. અને સવાલ મમ્મી ખાલી થાકવાનો નથી. આ નીતુ તો દરરોજ બિચારી કહેતી હોય છે, પણ હું ક્યારેય તમને ફરિયાદ નથી કરતો, કારણ કે મીરા ભાભી જ્યારે જુઓ ત્યારે ભક્તિ ભક્તિ ભજન કીર્તન પૂજાપાઠ. જુઓ એમની આસ્થા સાથે અમને કોઈ પ્રોબ્લેમ નથી. એને પૂજાપાઠ કરવા હોય તો કરે, ભક્તિ કરવી હોય તો કરે, સવારે વહેલા ઉઠીને કરે. પણ જ્યારે કામ છે, અમારે ઓફિસે જવાનું છે, ચા પાણી નાસ્તો બનાવવાનો છે, ત્યારે તો એમણે નીતુની મદદ કરવી જોઈએ ને. પછી કામ પતી જાય પછી આપણે કે એમને રોકતા નથી. રોનક, હું જાણું છું, તું પણ જાણે છે અને આદિ પણ જાણે છે કે ઘરના કામમાં પહેલા ધ્યાન આપવું પડે, અને ભગવાનના કામમાં તો અમુક પુરુષોથી એનું નામ લઈ લેવાય, પણ એનો મતલબ એવો તો નથી ને કે ઘરના કામ સાઈડ ઉપર છોડીને પેલા ભગવાનની પૂજાપાઠ કરવાનું. હાસ તો વળી, અને ઘરે તો મંદિર છે, તમે વડીલ છો તો માય દેવસ્થાને જ ગણાય, તો તમારી સેવા કરે ને. હા બરોબર જાણો છો છે. દીકરા, આ બધાના મગજ સરખા હોત ને તો કાંઈ વાંધો નહોતો. હા, મારી નીતુઓ જોયું, લગ્ન થયા અને થોડા વખત થયા ને ત્યાં સેટ થઈ ગઈ હતી, અને એની જેઠાણી એની પહેલા ક્યાંય આવી છે તોય તે ખબર નહીં. હા, રોજ એકની એક વાત કર્યા કરવી પડે, પણ એના મગજમાં કોઈ વાત ઘૂસતી નથી. સાચી વાત છે મમ્મી. એ બાબતમાં જોઈએ ને તો હું ભાઈ કરતા નસીબદાર છું કે મને નીતુ જેવી પત્ની મળી. જો મારી પત્ની મીરા ભાભી જેવી હોત ને તો મારે તો દિવસમાં 3 વખત ઝઘડા થતા હોત. એ વાત બાકી 3 વખત જમું કે ન જમું, પણ 3 વખત ઝઘડા જરૂર થાત. સાચી વાત છે. હવે મને તો આ જ્યારે આદિના લગ્ન થયા ને ત્યારે એક ચિંતા હતી કે મારી બીજી વહુ પણ જો આવી ભટકાણી તો મારે શું કરવું. પણ એ તો સારું કહેવાય કે આ મારી નીતુ વહુ એકદમ મસ્ત ભટકાઈ છે, એટલે મસ્ત મળી છે એમ. હવે આ મોટી વહુના વખાણ ઊંધા કરીને મને એમ લાગે છે તારા એવા વખાણ કરીશ, પણ તારી સાસુને માફ કરજે હો. પણ મમ્મી થોડાક વખાણ મારા તો કરો, પસંદ તો મેં જ કરી છે ને. અને મેં ઇન્ટરવ્યુમાં પહેલા પૂછી જ લીધું હતું કે ભક્તિભાવ પૂજા પાઠમાં કેટલો રસ છે. એ માને છે ભગવાનમાં, પણ મેં પૂછ્યું હતું કે દિવસમાં 8-10 કલાક પૂજાપાઠ તો નથી કરતા ને? તો એણે કહ્યું કે ના ના, હું એટલા બધા પૂજાપાઠ નથી કરતી. અને મને કહ્યું હતું કે હું તો છે ને મારા કામને જ મારી પૂજા માનું, મારા પરિવારની સેવાને જ મારી ભક્તિ માનું છું. એટલે મને એની એ વાત ગમી ગઈ હતી. હા, નકર એક તો ભક્તાણી આપણને ભટકાય જ છે, જો બીજી એવી મળત ને તો મારે તો માથે હાથ દઈને રોવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પણ મને એમ થાય છે કે ભગવાન, રોજ મારે પ્રાર્થના કરવી પડશે કે મારી એ મોટી વહુને પણ કંઈક બુદ્ધિ આપજો કે ઘરના કંઈક કામ કરે. ભગવાનમાં તો બહુ માને છે, તો ભગવાન એવું તો નથી કહેતા ને કે 24 કલાક મારી બાજુમાં બેહી રહે એમ. અને જો મમ્મી નીતુ તો ક્યારેય કંઈ નહીં બોલે, પણ હું તમને કહી દઉં કે જો આવી રીતે જ ભાભી કર્યા કરશે ને તો પછી મજા નહીં આવે. પછી મારે ભાઈને પણ ફરિયાદ કરવી પડશે ને કદાચ બની શકે કે ઘરમાં ઝઘડો પણ થાય, કારણ કે પછી નીતુ પણ કેટલું જતું કરે ને હું પણ કેટલું સહન કરીશ. ઓફિસમાં પણ કામની જવાબદારી હું વધારે વહેંચી લઉં છું, અને ઘરમાં જો નીતુ કરવાની અમારે જ બધું કામ કરવાનું તો પછી મતલબ જ નથી ને. આદિને ગમે છે કે આટલી બધી ભજન ભક્તિ કરે છે, હવે એની પણ ચા ટાઈમે નથી આપતી. એ આપણું શું કામ કરવાની હતી? આદિ તો એમાંય કહેતો હતો કે એને પિયર મોકલી દઈ, પણ હવે પિયર મોકલીને શું કરશું તું જ કે. એટલે આવું કારણ આપીને તો ના મોકલી શકાય ને કે એમને પૂજાપાઠ વધારે કરવા જોઈએ છે. કંઈ બીજો પ્રોબ્લેમ હોય, કામ ન કરવાનું કહી શકાય, પણ પૂજાપાઠનું બહાનું તો ના જ કરી શકાય ને. લોકો આપણને કહેશે કે આ કંઈ કારણ છે વહુને કાઢવાનું. મને તો એમ થાય છે કે ભગવાન કોઈક દિવસ સપનામાં આવીને એના ભગવાન કહી દે ને કે ઘરના કામમાં ડોહો પેલા ધ્યાન રાખ, પછી બધામાં ધ્યાન આપ. અને હું કઈ એમ નથી કહેતો કે સતત મારી પાસે જ બેહી રહે. કંઈ નહીં, હવે એ તો બધું ચાલ્યા જ કરવાનું. મમ્મી હું નીકળું છું, ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જો ઘરની ઉપાધિ ન કરતો. એ તો તમે છો ને ઉપાધિ કરવા માટે. તારી બહુ અથડીમાં રાખું છું. મને ખબર છે. ચાલો. સાચવીને. હવે તું છે ને હરખાઈને ઓછું થયું હોય ને તારું જરાક મન, તો ચાની રકાબી કપ મૂકી આવજા. હા ખરેખર હો, આ મારી નાની વહુ એટલે નાની વહુ છે. જેવી મેં વિચારી હતી ને એવી એક તો વહુ નીકળી કામકિયાળી. આ બધું કામ મારે જ કરવાનું. ભાભીને આખો દિવસ પૂજા પાઠ, બીજી વાત જ નહીં. અરે નીતુ,
શું કરે છે? આવી ગયા તમે? હા, મને એ કહે કે રસોઈ શું બનાવવાની છે. લાવ, રસોઈ હું બનાવી નાખીશ. ના ના ભાભી, રહેવા દો ને, તમે પૂજા પાઠ કરો, હું બનાવી નાખીશ. હા, નીતા, તને તો ખબર છે ને, મને સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવાની આદત છે અને એમાં મારે 1.5-2 કલાક નીકળી જાય છે. પણ ચિંતા ન કર, હું ફટાફટ બનાવી નાખીશ ને જમવાનું. તું ખાલી મને એ કહે કે જમવાનું શું બનાવવું છે. કાંઈ નથી બનાવવું ભાભી, તમારા ભગવાનને કયો અહીંયા આવીને બનાવી દે. હું તો આ ઘરની નોકરાણી રહીને તો બધું મારે જ કરવાનું હોય ને. નીતા, ભગવાનને એવું થોડી કહેવાય અને એ થોડી રસોઈ બનાવવા આવે. એણે તો આપણને આ દુનિયામાં મોકલ્યા, આ હાથ પગ આપ્યા છે. શેના માટે? કે આપણા કામ આપણે જાતે કરી શકીએ. હા, તો પછી એટલું સમજો છો તો પછી કરવા માંડાય ને સવારમાં. હું આ ઘરની નોકરાણી છું તો તમારા બધાના કામકાજ મારે આ એકલીને કરવાના. તમારે સવારે ઉઠીને તાવડો લઈને વર્ગી જવાનું ભગવાનની પૂજા કરવા માટે. નીતા, તું પણ આવું બોલીશ તો કેમ ચાલશે? તું તો એક સ્ત્રી જાત છે ને, તારે સમજવું જોઈએ કે ભગવાનની પૂજા કરવી એ પણ આપણો એક ધર્મ છે. ભાભી, સવારમાં કલાક અડધી કલાક હોય, આખો દિવસ ના હોય ભગવાન ભગવાન ભગવાન. સમજુ છું કે આખો દિવસ ના હોય, પણ હવે મને પહેલેથી આદત છે કે જ્યાં સુધી 1.5-2 કલાક ભગવાનની સામે ન બેસું ને અને મારા બધા જ દુઃખ ન કહું ને તો મને ગમતું જ નથી. તો તમે કેવા શું માંગો છો ભાભી? કે અમે ભગવાનને કોઈ યાદ નથી કરતા? ના ના, એવું નથી કહેતી. તમે લોકો બધા બહુ જ સારા છો અને હું તો ઈશ્વરને એમ જ કહું છું કે આ પરિવાર મને સાથે જન્મ મળે. હું બહુ ખુશનસીબ છું કે તું મારી દેરાણી છે. તો પછી હું તમારી દેરાણી છું તો તમે એમ પણ કાં નથી સમજતા કે પરિવારના સભ્યો છે એ પણ એક ભગવાનનું જ રૂપ છે, એની સેવા કરવી એ પણ એક ભગવાન જ છે ને. હા, સાચી વાત છે તારી. એટલે તો કહ્યું કે લાવ, હા, રસોઈ હું બનાવી નાખું. અને આમ પણ આજે છે ને સાંજે ભગવાનને થાળ ધરવાનો છે, લાપસી બનાવવાની છું. ભાભી, રોજ રોજ થાળ ધરવો, ભગવાનની રસોઈ બનાવી, ખીર બનાવી, એકદમ લાપસી બનાવી, પણ આ બધું ઘરમાં કઈ એમનેમ તો થતું નથી. એમાંય ખર્ચા થાય, એમાં ઘી જોઈએ, દૂધ જોઈએ, બધું ક્યાંથી રોજ રોજ કાઢવું ભાભી? નીતા, મને એવી આશા નહોતી કે તું પણ આવું કંઈ બોલીશ, આવું કંઈ કરીશ. સમજવાની કોશિશ કર મારી બેન. ભગવાનનો વિરોધ ન હોય. તમને ન ગમતું હોય તો તમે ન કરો. હું તમને કોઈને કંઈ કહેતી નથી, પણ મને ગમે છે પૂજા કરવી, ભગવાનનો થાળ બનાવવો, એમને પ્રસાદી ધરવી. તો મહેરબાની કરીને મને તો જીવવા દો. ભાભી, અમે બધા માનીએ છીએ ને, અમે કોઈ ના નથી પાડતા, બરોબર? પણ આ રોજ રોજનું બધું લાપસી, ખીર, આ પૂડી, ઓલું ઓલું, આ બધું રોજ રોજનું ના હોય ભાભી. ઠીક છે, તું ના પાડે છે ને તો હું નહીં બનાવું લાપસી. હું મારા ભગવાન પાસે જઈને માફી માંગી લઈશ. પણ જો આપણે સ્ત્રી જાતને આટલું બધું બોલવું સારું નથી. ખોટી ભગવાનની નજરે શું કામ આંખે થાય છે? પાપ લાગશે. પાપ લાગશે તો મને લાગશે ને. તમે કોણ છો નક્કી કરવા વાળા? અને લાગશે તો હું ભોગવી લઈશ બસ. પણ કામ તો આ ઘરમાં કરવું જ પડશે તમારે પણ. હા, પણ હું ક્યાં ના પાડું છું? મેં કહ્યું ને કે હું બધું જ કામ કરી નાખીશ. તું ફક્ત મને એ કહી દે કે જમવાનું શું બનાવવું છે. તું ખોટી આ વાતને લાંબી કરી રહી છે. શું ભાભી, આ બધું હું કરું છું આ ઘરની અંદર અને હું બધી ના પાડું છું અને બધીમાં હું આડી આવું છું તમને? આ ઘરમાં ક્યાં લગ્ન કરીને હું ફસાઈ ગઈ છું? ભક્તિ ભક્તિ ભક્તિ, બીજી વાત નહીં. મને આ બધું ન ગમે ભાભી યાર. હા, પણ હવે તારી સામે આ વાત નહીં કરું તો ચાલશે ને? જો નીતા, મને ખબર છે કે તને આવું બધું નથી ગમતું. તો આ ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરવી, પૂજા કરવી, એમની પાસે કંઈ માંગવું એ તને પસંદ નથી. પણ હું એવી વ્યક્તિ નથી. તું મને શું કામ આવી રીતે તું હેરાન કર્યા કરે છે? પણ તો તમારે કામકાજ કાંઈ કરવું નથી. ઘરની અંદર એકલી હું છું તો હું બધું રસોઈનું કામ મારે કરવાનું, ઘરનું કામ મારે કરવાનું અને તમારે એક ભક્તિ સિવાય બીજું કાંઈ કરવાનું નહીં. બહુનું થાય તો તમે એમ કહો છો કે ચાલ હું તને રસોઈ બનાવું. રસોઈ એક બનાવવાથી શું બધા ઘરના કામ થઈ જવાના છે? આ ઘરમાં પગ મૂકીને હું તો ફસાઈ ગઈ છું યાર. સારું, તું ગુસ્સે ન થા. ચાલ તું જા, હું રસોઈ બનાવી નાખું છું. સારું, બનાવ. થઈ ગયો રેડી ભાઈ? હા, તો ચાલ નીકળી. હા, નીકળીએ. હજી કે ઉતાવળ તો છે નહીં, પણ ભાઈ હું શું કહેતો હતો કે ભાભી સાથે થોડી વાત કરતો સારું. હવે શેની વાત કરે છે તું? શું વાત કરું એની સાથે? ભાઈ આ નીતુ છે ને હવે ડેઈલી ફરિયાદ કરે છે કે ભાભી છે ને ઘરકામમાં કાંઈ જ મદદ નથી કરતા. જ્યારે હોય ને ત્યારે પૂજા પાઠ કર્યા કરે છે, કંઈ ને કંઈ ભજન કીર્તન કર્યા કરે છે અને ઓછું હોય ને તો સત્સંગમાં ચાલ્યા જાય છે. પહેલાં જ્યારે આવ્યા ત્યારે થોડું ઘણું હતું, ત્યાં સુધી ચાલતું હતું, પણ હવે નીતુના આવ્યા પછી તો એમણે કામ કરવાનું જાણે છોડી જ દીધું છે. નીતુ છે ને બધું સંભાળી લેશે અને નીતુ બિચારી મૂંગા મોઢે કર્યા કરે ત્યાં સુધી એ તો જવાબ જ નથી આપતા અને હવે તો ધ્યાન જ આપતા બંધ થઈ ગયા છે. અરે યાર, હું સમજાવીને થાકી ગયો એને.
પણ એ સમજવી જોઈએ કે નહીં? કોઈ વાત નથી સમજતી મારી. ખબર નથી પડતી કે આનું કરવું શું. પણ ભાઈ હવે તારી વાત નથી સમજતી તો બીજું તો કોઈને સમજાવી શકે એમ છે નહીં. તું ગમે તેમ કર પણ કંઈક તો કરવું પડશે ને, કારણ કે તારે તો ઝઘડા થાય છે, મને ખબર છે, મારી નજર સામે છે. પણ હવે આ બાબતને લીધે મારે ને નીતુ વચ્ચે પણ ઝઘડા શરૂ થઈ જશે. તું સમજે છે ને હું શું કહેવા માંગુ હા, છું? હું સમજી શકું છું કે આ ઘરમાં છે ને એ વધારે ભગવાનમાં જરાય છે અને હું એ વસ્તુમાં માનતો નથી. છતાંય ખબર નહીં કેમ અમારી પત્નીને આટલું બધું શું ભૂત ચડ્યું છે કે ભગવાનને જ ભાળે છે. આ ઘરના કામ પડતા મૂકીને એ પહેલા પૂજા પાઠ કરવા બેસી જશે. મમ્મી પણ ફરિયાદ કરતા હોય છે કે મમ્મીનું કામ પણ નથી કરતા. મમ્મી એક ચા મંગાવે ને તો પણ કહે કે મારે 2 પાઠ કરવાના બાકી છે, પછી કરીશ, મારે આ કરવાનું બાકી છે. હવે મમ્મીની સેવા તો કરવી પડે ને. નીતુ પોતાનું કામ જાતે કરી લે, પણ મમ્મીને થોડું કહેવાય કે તમે હાથે બનાવીને ખાઈ લો કે હાથે ચા બનાવીને પી લો? મમ્મીને કહેવાતું હશે? ના ના, સાવ સાચી વાત છે તારી. હા, મમ્મી પણ ફરિયાદ કરે છે ને હું એ પણ સમજુ છું. આને મેં ઘણી વાર રોકી હશે. હા, પૂજામાંથી ઘણી વાર મેં ઊભી પણ કરી દીધી છે, પણ તોય ખબર નહીં મારા ગયા પછી ફરી પાછી પૂજા પર બેસી જતી હશે. હવે તું ચિંતા નહીં કર, હું સમજાવીશ એને. હા, ગમે તેમ કરીને હવે મારે કંઈક કરવું પડશે જેથી કરીને એ આ પૂજા પાઠ મૂકી દે. કંઈ નહીં, હવે તું સવારમાં મૂડ ખરાબ ન કર, વાત કરી લેજે. અને હું શું કહેતો હતો કે તું ઓફિસે નીકળજે, હું થોડો લેટ આવીશ. લેટ કેમ? અરે મેં તને વાત તો કરી હતી ને કે પેલા ફ્લાઇંગ કાર્ગો વાળાનું પેમેન્ટ લેવા જવાનું છે. ફ્લાઇંગ કાર્ગો ઇમ્પેક્સ વાળો પેલો હા તો આ નવી પાર્ટી જો ને, મેં માલ આપ્યો હતો. હા તો એ નવી પાર્ટી ઉપર ભરોસો નહીં કરવાનો. અરે! જલ્દી પેમેન્ટ લઈને પછી જ નિરાતે ઓફિસે આવજે. પેમેન્ટ લઈને આવજે. હા તો જલ્દી લઈને જ આવીશ ને. 4 લાખનું પેમેન્ટ છે અને આજનો વાયદો છે એટલે મેં તો વિચાર્યું છે કે ત્યાં જઈને રૂબરૂમાં જ લઈ લઉં. અને શું છે કે નવી પાર્ટી છે તો 2 ઘડી વાત કરું તો કદાચ નવો ઓર્ડર પણ મળી જાય. હા બરાબર છે. આ શાંતિથી નિરાતે વાત કરીને તું તારા સમય આવજે. બરાબર? હા, અને તું પેલા શાહવાળાનો માલ છે ને ડિસ્પેચ કરાવી દેજે અને એને જરાક પેમેન્ટની વાત, જૂનું જે પેમેન્ટ ડ્યુ છે ને એ ક્લિયર કરાવી દેજે. હા, વાંધો નહીં. એ તો ત્યાં ઓફિસનું કામ બધું હું સંભાળી લઈશ. હા. અને રહી વાત આ ઘરની ચિંતા નહીં કરતો. અને મતલબમાં હવે ફોન આવે ઘરેથી તો પાછો તું એ ટેન્શનમાં નહીં રહેતો. હવે તારી ભાભી છે જ એવી એટલે થોડું ઘણું એવું ચાલ્યા જ કરવાનું છે, પણ હું કંઈ રસ્તો કાઢીશ. એ તો વાત સાચી છે, પણ આમાં કેવું છે કે નીતુ છે ને બધાની સામે કંઈ નથી બોલી શકતી, પણ પછી છે ને મને ફરિયાદ કરે છે. હવે મારે બધું એનું સાંભળ્યા કરવાનું. આપણે ધંધાના આટલા ટેન્શન લઈને બેઠા હોય, પાછી સાંજે આવું એટલે મારે એની આખી બધી મગજમારી સાંભળવાની. ક્યારેક તો હું પણ કંટાળું, પછી હું એને કંઈ કહું તો એને ખોટું લાગી જાય. સાવ સાચી વાત છે તારી. હા, હું તો ખાલી એની સાથે સવાર સાંજ રહું છું, છતાંય તે મને આટલી તકલીફ પડતી હોય તો આ લોકો તો આખો દિવસ સાથે રહે છે, એમને તો કેટલી તકલીફ પડતી હશે. કંઈ નહીં, છોડ, ચાલ હું ઓફિસ જાઉં છું. હા, તું જા, હું પેમેન્ટ લઈને આવું. હે ને એ લોકોએ છે ને અડધો કલાક પછીનું મને ટાઈમ આપ્યો છે એટલે હું થોડી વારમાં નીકળું. હા સારું. અને નીતુ, હા મમ્મી. આ તારી જેઠાણીને જે ભક્તિનો રંગ લાગ્યો છે, આ પુસ્તક એનું જ વાંચે છે કે હું? લાગે તો કાંઈક એવું જ છે. વહુરાણી, તમારા ભગવાન શું કહે છે ઉપદેશમાં? ભગવાન શું કહે? ભગવાન તો એમ જ કહે છે કે શાંતિથી જીવો અને જીવવા દો. લે, બસ ઈ જ કહેવા માંગુ છું. ભગવાન તમારા એમ તો નથી કહેતા ને કે 24 કલાક મારી પાસે બેસી રહ્યો, નકરું મારું સ્મરણ કર્યા કરો. પણ એટલું તો કહેતા જ હશે કે ફુરસતે મારું નામ લ્યો અને જે સમય મળે ને એમાં ઘર સાથે હળી મળીને રહ્યો. એમ નથી કહેતા તમારા ભગવાન? ના, મારો ભગવાન મને વધારે સલાહ નથી આપતો. જેટલી જરૂર છે ને એટલી મને ખબર પડે છે. હા, આખો દિવસ પૂજા પાઠ કરવાનું કહેતા હશે નહીં તમારો ભગવાન? હા, એ કહે છે. એને સામે બેઠું રહેવાનું કહેતા હશે તમારો ભગવાન? ભગવાન તો એવું જ કહે છે કે જેટલા મારામાં લીન રહેશો ને એટલી જ આ દુનિયાની તકલીફોથી હું તમને દૂર રાખીશ. વહુરાણી, ભગવાન એમ પણ ઉપદેશ આપતા હશે કદાચ કે પેલા પતિને પરમેશ્વર માનો, પછી મારી પૂજા ન કરો ને તોય ચાલશે, પણ પેલા ઘરમાં વડીલોનું અને જે પતિ છે તારો એનું ધ્યાન રાખ. હા, તો એનું ધ્યાન તો હું રાખું જ છું ને. ક્યાં નથી રાખતી? ક્યાં રાખે છે? આ સવાર પડે, સાંજ પડે, આજે 2 વખત 3 વખત તો બૂમ પાડે
આ ચા અને પાણીના ગ્લાસ માટે કોઈ દી તને એવું થયું છે કે મારો ઘરવાળો ઘરે આવે તો તરત પાણીનો ગ્લાસ આપું, સવારે ઓફિસે જાય તો ટાઈમ ટુ ટાઈમ એને ચા આપું? કેટલી વાર બૂમ પાડતો હોય છે મમ્મીજી. ચા માટે. તમે લોકો ઝઘડો કરવા માટે આવ્યા છો મારી સાથે? અમે કાંઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા અહીંયા, બરોબર? સાચું કહે તો કેમ દાખલો પડે છે તમને? આખો દિવસ કાંઈ કામ કરવું નથી ને ભગવાન ભગવાન ભગવાનમાં પડ્યું રહેવું છે આખો દિવસ. ભગવાનને કહે છે કે હું એક જગ્યાએ બેસી રહું ને તો ખાવા પીવાનું હદે ભગવાન બનાવી જાય, એટલે અમારે શાંતિ. કેમ કે તું ભગવાનમાં એટલી બધી તલ્લીન હોય છે ને કે અમે સાસુ વહુને એમ થાય છે કે એક દિવસ આને ભગવાન પાસે મોકલી દઈએ અને કામવાળી લઈ આવીએ. શું બોલો છો મમ્મી તમે? ભગવાન પાસે મોકલી દઈએ એટલે તમે લોકો મને મારવાનું વિચારો છો? ના ના, આ વિચાર નથી આવતો, પણ કોક દિવસ મોઢામાંથી જીભ લપસી જાય છે. જો એ પણ ઈશ્વરના હાથની વાત છે. તમે લોકો કોશિશ કરી જોજો. જો મોત લખ્યું હશે ને તો કોઈ મને રોકી નહીં શકે, અને જો મારા જીવનમાં હજુ પણ જીવન બાકી હશે ને તો કોઈ કંઈ નહીં કરી શકે. વાહ, જ્ઞાનનો ભંડાર તો મને એમ લાગે છે કે મારી મોટી વહુ મીરામાં જ ભર્યો છે. 100 વાતની એક વાત મીરા, ઘરમાં ધ્યાન આપવું હોય તો પૂરેપૂરું આપ, નહીંતર તારી પિયર જતી રહે. હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ. તો સારું ને, એમાં શું વાંધો છે? એના લગ્ન કરાવી દો. એટલે હું આ સંસાર મૂકીને મુક્ત થવા માંગુ છું, ભગવાનની પૂજા કરવા માંગુ છું, ઈશ્વરમાં લીન થવા માંગુ છું. કરાવી નાખો. લગ્ન પહેલા હું વિચારાય નહીં, લગ્ન પછી આટલો મોટો વિચાર કરીને બેઠી છો કોકનું જીવન બરબાદ કરવા માટે. હવે જો કદાચ છૂટું પણ કરી દઈએ અને બીજા લગ્ન કરીએ ને તો પણ અમને છોકરી તો મળી જ જશે, પણ વાંક કોનો આવશે? મારા દીકરાનો. તને તો કોઈ કહેશે નહીં. ભક્તાણી નકરું ભજન જ કરતી હતી, ઘરમાં ધ્યાન નહોતી આપતી. હા મમ્મી, એ તો એને લગ્ન પહેલા તો ખબર જ નહીં હોય કે આ બધું તો મારે લગ્ન પછી જઈને કામકાજ ને બધું કરવું પડશે. આ એટલા માટે તો બધું ઢોંગ કરે છે. નીતા, આ ઢોંગ નથી, આ મારી ભક્તિ છે. અને લગ્ન પહેલાં પણ હું ભક્તિ કરતી જ હતી, પણ ખબર નહીં તમે લોકો મારી વાત કેમ નથી માનતા. ભક્તિ અને ગાંડાઈમાં ઘણો બધો તફાવત હોય છે. ભક્તિ તો તમે 5 મિનિટ કરો ને તોય ચાલે, પણ આ જે ગાંડ પણ છે ને ભક્તિનું, એ તો ચાલે જ નહીં. તમે લોકો બોલ્યા કરો. હવે મને મારી બુક વાંચવા દો. કેટલી નફટાઈ છે આનામાં. ગમે એટલું બોલીએ છીએ પણ કાંઈ ફરક નથી પડતો. પથ્થર ઉપર પાણી ઢોળ્યા જેવું છે તારા ઉપર. ગમે એટલું કહેશું, ગમે એટલી સલાહ આપશું, કાંઈ ફરક નહીં પડે. આને મમ્મી કાંઈ ન કરાય, એની પાસેથી બુક જ લઈ લ્યો. નીતુ, બુક આપી દે. ના. મારે વાંચવી છે ચોપડી. ચાલ કામ તો. ધંધા ઘણા છે, કામ કરો. નીતુ, ચોપડી આપ મારી. ના. ચોપડી લઈ જશો ને? જ્ઞાન તો નહીં, ભક્તિ તો નહીં, મારા મનના વિચાર તો નહીં ને? હે ભગવાન, મારા ઘરના લોકોને માફ કરજે. ગેરમાર્ગે જઈ રહ્યા છે બધા, પણ મને ભરોસો છે એક દિવસ તું જરૂર સાચો રસ્તો બતાવીશ. અરે સોફા પરથી ઊભા થાય અને રસોડામાં વળગો કામે. ભલે. આવી ગયો તું? સારું કર્યું. હા જો ને, પેલો ક્યારનો જીવ ખાતો હતો. તું એક કામ કર, આ પેમેન્ટ છે ને એ એસકે કંપનીને આપી દે. એમ પણ એનો કાચો માલ આવી ગયો છે તો એને પેમેન્ટ કરવાનું જ છે. સાંભળે છે તું? પેમેન્ટ નથી આવ્યું ભાઈ. પેમેન્ટ નથી આવ્યું? કેવી વાત કરે છે આ! તું તો કહેતો હતો કે આજે લોકો પેમેન્ટ આપવાના છે અને તું લેવા માટે તો ગયો હતો. શું કીધું એ લોકોએ? કહું છું ને કે પેમેન્ટ નથી આવ્યું તો નથી આવ્યું. નથી આવ્યું એનો મતલબ કાલે આપશે, પરમ દિવસે આપશે, ક્યારે આપશે તો મને ખબર પડે સામે જવાબ દેવાની. એ લોકો ના પાડે છે કે પેમેન્ટ નહીં આપે. નહીં આપે એટલે? એક મિનિટ, શું નામ છે કંપનીનું? ફ્લાઇંગ કાર્ગો ઇમ્પેક્સ. ક્યાંથી લઈ આવ્યો આ કાર્ગોને? હે, આ ગમે તે કંપનીને તું છે ને માલ આપી દે છે, પછી આવું જ થાય છે. આ વાત કરી સાથે ને કહી દે કે હું કેસ કરીશ તમારા પર. પૈસા જોવે મારે આજે ના આજે. અરે એ લોકો કહે છે કે આપણા મટીરિયલમાં ફોલ્ટ હતો, એના લીધે એ લોકોને નુકસાન થયું છે તો પૈસા નહીં મળે. તંબુરો ફોલ્ટ?
હા, કોઈ એટલી બધી કંપનીઓ આપણી સાથે કામ કરે છે, કોઈએ ફોલ્ટ નથી કાઢ્યો. હવે આ કાર્ગો શું આપણો ફોલ્ટ કાઢવાનો? તારી જ ભૂલ છે. મને પૂછ્યા વગર ગમે એ કંપની સાથે ડીલ કરી નાખે. ભાઈ સાહેબને 2 પૈસા વધારે મળે એટલે બસ ફાઇનલ કરી નાખીને વહી આવ્યો. તો 2 પૈસા વધારે મળે તો ક્યાં હું મારા એકલા માટે કમાવું? 4 લાખ રૂપિયાની વાત છે. હા, આ 4 લાખ ન આપે તો કઈ નહીં. તને તો એમ જ છે ને, ચાલશે, નવી કંપની પાછી ગોતીશ 8 લાખ વાળી, એ પણ ન આપે તો કઈ નહીં. કાર્ગો આવ્યો, કાર્ગોનો ભાઈ દુર્બો આવશે. અરે ભાઈ, પણ મેં કે મારા પર્સનલ ફાયદા માટે થોડું કર્યું હતું ને એ પાર્ટી ઉઠાવગીર નીકળી અથવા ફ્રોડ નીકળે તો તમને તો ખબર છે ને કે આપણી લાઈનમાં આવી પાર્ટીઓ હોય છે કે હા, જે- તો એ જ તો વાત છે કે આ લાઈનમાં તને ખબર છે કે નવી પાર્ટીઓ સાથે કામ કરતી વખતે આપણે 100 વાર વિચાર કરવો જોઈએ, એની પાસેથી ચેક લઈ લેવો જોઈએ. હા, બાકીમાં માલ ન ધરી દેવાય. છતાં પણ આપણે ભૂલ કરીને 15 દિવસનો વાયદો આપ્યો તો ખાલી, એટલે મને એમ કે 15 દિવસમાં તો છૂટું થઈ જશે ને પેમેન્ટ. 15 દિવસ તને તો હાવ નાના લાગતા લાગે છે. 15 દિવસનો વાયદો આપ્યો તો હા, 15 દિવસે સામેથી ગયો તો પણ ના પાડી દીધી. આવા છે એ લોકો. બસ હવે ભાઈ, બસ શું, આ જેના થકું ડીલ કરી હોય ને દલાલને બોલાવ ને એની સાથે વાત કર ને કહી દે પેમેન્ટ તારે આપવું પડશે. જે પણ દલાલ હોય ને કહી દેજે. બ્રોકર નથી આમાં, આપણે ઓફિસ ડાયરેક્ટ ફોન આવ્યો હતો. તું ડાયરેક્ટ ઉપર ક્યારથી વિશ્વાસ કરવા લાગ્યો? હે, તને જરાય શરમ ન આવી? અત્યાર સુધી મેં કોઈ ધંધો ડાયરેક્ટ નથી કર્યો. બધાને 1-2% દેવા પડે તો આપી દઉં છું બિંદાસ. હા, દેવામાં વાંધો શું હતો જેથી કરીને વચમાં તો રહી? હા, પણ પેલો દીપક છે ને એની પાસેથી રેફરન્સ લીધો હતો, એનો માલ પણ ત્યાં દીપક પાસે માંગ 4 લાખ રૂપિયા ને કે આપ. ચાલ, એનું પેમેન્ટ પણ નથી આપ્યું. બજારમાં અફવા ઉડે છે કે પાર્ટી લાંબુ ટૂંકું કરીને બેઠી છે. તારે તો મારે શું કેવું? હે, કઈ સમજ નથી પડતી તને તો મારે કેવી રીતના ખીજાવવું. આ 4 લાખ રૂપિયા તો જાણે તે 15 દિવસમાં ઉડાડી નાખ્યા. આ કરતા ફરવા જતો રહ્યો તો સારું હતું. એમ તો કહેવાત કે ફરવા ગયો હતો. પણ ભાઈ, મારો એમાં શું વાંક છે? મેં કઈ જાણી જોઈને તો કર્યું નથી. જે કઈ કર્યું એ કંપનીના ફાયદા માટે કર્યું હતું. ત્યારે તું હાજર નતો, પાર્ટીનો ફોન આવ્યો અને એમણે માલ માંગ્યો, સેમ્પલ મોકલાવ્યું, ઓકે કર્યું, દીપક પાસેથી રેફરન્સ મળ્યો. મને શું ખબર કે દીપક પોતે એ પાર્ટી માટે નવો છે. બહુ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું તમે. આમાંથી નફો ના આવે તો કઈ નહીં, એને કે મુદલ તો આપી દે. હા, એ પાર્ટીએ તો ચોખ્ખી ના પાડી કે 1 રૂપિયો પણ નહીં મળે. અને માલ પાછો લઈ લે. એને કે માલ તો આપ, અમારો માલ પાછો આપી દે. તારે નથી ચાલે એમને? હે, ફોલ્ટ કાઢે જ ને અમારો માલ પાછો આપી દે એટલે વાત પતે. મેં બધી મગજમારી કરી લીધી પણ એ લોકો છે ને થોડા માથા ભારે જેવા છે. ઓફિસમાં 2-3 મુસ્ટંડા પણ રાખેલા હતા, મને ખખડાવીને કાઢી મૂક્યો. ગુંડાઓ હારે કામ કરે છે. આ ડીલ કરતા પહેલા તે જરા કંઈ વિચાર નહીં કર્યો હોય કે સામેવાળા માણસ કેટલા ટકામાં છે. એની સાથે વાત કરીએ ને ત્યાં આપણને ખબર પડી જવી જોઈએ કે આ માણસ કેટલો સીધો છે, સાદો છે, કે પછી માલમાં પૈસા આપશે કે નહીં આપે. હવે જે લોકોને ફ્રોડ કરવું હોય ને ભાઈ, એ લોકો પૂરી તૈયારીમાં હોય. જ્યારે દેખાડવાનું હોય ને ત્યારે હાથીના દાંત જેવું હોય કે બતાવવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. જ્યારે હું પહેલી વખત એમની સાથે મીટિંગ કરવા ગયો ને ત્યારે હોટલમાં મીટિંગ ગોઠવી હતી. હા. એટલે ત્યાં તો કઈ ઓફિસ દેખાય નહીં. આજે ઓફિસે ગયો ત્યારે ખબર પડી ને કે એની ઓફિસમાં તો ગુંડાઓ પણ બેસે છે. આ હવે જ્યુસ ને આઈસ્ક્રીમ ને નિરાતે જમીને આવ્યો એટલે તને એમ થયું કે વાહ ભાઈ વાહ, સારામાં સારી પાર્ટી મળી ગઈ છે મને. હે, એટલે મારે તો જલસો પડી ગયો. મોટા ભાઈને બતાવી દઉં કે જુઓ તમે શું નફો કરતા. આ વગર દલાલે હું તમારી કરતા પણ વધારે નફો કરીને બતાવું. છેતરાણો ને? હે, આ 4 લાખ રૂપિયા ગયા છે. હાલ ચાલ માની લે કે 60-70 હજારનો નફો હશે. હા, 3 લાખ ને 20 હજારની નુકસાની કરાવી છે. આ 3 લાખ 20 હજાર ભેગા કરતા કેટલી વાર લાગશે એ ખબર છે તને? એ હું થઈ જશે, હું કરી આપીશ ને બીજી પાર્ટી લાવી આપીશ. તારે કોઈ પાર્ટી નથી લાવી. તું છે ને ખાલી ઓફિસમાં ધ્યાન દે અને છે ને આ બધા વર્કરો પાસે જે કામ કરાવનું એ કામમાં ધ્યાન દે. ફેક્ટરીએ જતો રહે તું. વાત નથી સાંભળતો પાછો તો. આ 3 ને 30 નો ચૂનો લગાડ્યો છે ને હવે કઈ કેસું તો સંભળાશે નહીં. મરચા લાગે છે પાછા તો. તકલીફ મને પડે છે અહીંયા ને એને ગુસ્સો કરીને જતો રહી છે. જબરા માણસો છે. ખબર નહીં આ હજુ કેમ નહીં આવ્યા હોય. તો કેસ કરવો પડે તો કરી નાખવાનો જ છે. બીવાનું નથી થતું. આ રોનકની શરમ નથી ભરવાની. પણ ત્યાં માલ આપીને બેઠો હતો તે મને પૂછ્યું તું નહીં ને? હા તો બસ હવે તમારે બંને જે કરવું એ કરજો. મને મારા રૂપિયા જોઈએ, સમજી લેજે. રોનકને કેવું હોય તો કહી દેજે. હા. શું થયું? કોની પર કેસ કરવો છે તમારે? તારી પર. હા, જ્યારે જુઓ ત્યારે ભક્તિ કર્યા કરે છે ને એટલે કેસ ઠોકી દેવો જ તારી માથે. એટલે કોઈ દિવસ ભક્તિનું નામ ન લે અને જેલમાં બેસીને પછી તારે જે કરવું હોય ને કરજે. એમાં કોઈ કેસ લાગુ ન પડે આદિ. ખોટી જગ્યાએ કેસ કરો છો તમે. અચ્છા, તો જીવ ખાવાનો છે મારો? જીવ નથી ખાવાનો.
પણ શું થયું એ તમે મને કહી તો શકો ને? આટલા બધા ગુસ્સામાં છો એનો મતલબ કે તમને કંઈ થયું હશે. આ થયું છે ભાઈ, બહુ મોટું થયું છે. આ 4 લાખ રૂપિયાની નુકસાની કરી છે રોનકે. શું? હા, કોઈ નવી પાર્ટીને માલ દઈને બેઠો તો પેલા લોકોએ 15 દિવસમાં જ હાથ ખંખેરી નાખ્યા અને ભાઈ સાહેબ આવી ગયા આમને. પૈસા નથી આપતા. નથી આપતા શું? ઉઘરાવાના હોય રૂપિયાને. કહ્યું હતું ને પાપ લાગશે. જોઈ લીધું ને, આ 4 લાખની નુકસાની આવી. પાપ લાગશે? તે દિવસે તમે બોલતા હતા ત્યારે મેં શું કહ્યું હતું કે ઈશ્વરની સામે આવા શબ્દો ન બોલવા જોઈએ. એ સાંભળતા હોય અને એ સાંભળે ને એટલે દાખલા તરીકે આપણે ગુસ્સો કરીએ, અપશબ્દો બોલીએ કે કાંઈ પણ કરીએ તો આપણા માવતર આપણને ખીજાય કે નહીં? બસ એમ જ ભગવાન પણ આપણા પર ગુસ્સે થાય. તો આ બધું ભગવાને કર્યું છે? હા, તો લાવ તારા ભગવાનને ફોન કર અને અત્યારે કે મારા 4 લાખ રૂપિયા ગણીને મોકલે. પણ મારી પાસે એમનો નંબર થોડી હોય. અરે નંબર ના હોય તો કઈ નહીં. આ તું ભગવાન સાથે જ્યારે પૂજા કરતી હોય છે ત્યારે તું કહેતી હોય છે ને કે ભગવાન મારી સામે જ બેઠા હોય છે, તો સામે બેસીને વાત કર અને પૈસા ગણીને પાછા આપ મને. ચાલ ફટાફટ અહીંયા પૂજા કરવા લાગ. ચાલ. પણ વાંક મારો નહોતો ને. પૈસાનું નુકસાન કોણે કર્યું? રોનકભાઈએ. તો એમને પૂજા કરવી પડશે. એ ભગવાનની સામે બેસીને ભગવાનને કહેશે ને કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમે જે પણ અપશબ્દો બોલ્યા ને એ ખોટા. અરે બંધ થાને તારી ભક્તિ. મને ખબર છે આ એક તો મગજ ફરેલું છે ને ઉપરથી તું ફેરવે છે. શાંતિ રાખ. વાત કરે છે આ બધું ભગવાને કર્યું છે. અરે પેલો માણસ સામે બેઠો છે, પૈસા નથી આપતો, આમાં ભગવાન શું કરવાનો? હા, કોઈ ભગવાન ભગવાન નથી. કેટલી વાર કહેવાનું તને? ન માનો તો કંઈ નહીં, પણ હું તો સાચું કહી રહી છું. જે દિવસે ભગવાનની વાત માની જશો ને, એમની ભક્તિ પૂજા અર્ચના કરશો ને, ત્યારે તમને કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય ભાઈ, ન કરે કાંઈ નથી થવાનું. હા, આ થયું તો ખરા નુકસાન. મેં થોડી કર્યું છે. આ ભગવાનનું અપમાન તો મેં કર્યું હતું ને, તો મારી સાથે થવું જોઈએ ને. રોનક સાથે શું કામ થયું? પણ ઇનડાયરેક્ટલી બધું આવ્યું તો તમારી પાસે ને. તો ઇનડાયરેક્ટલી તારી પાસે જ બધું આવે છે ને. તો લાવ મારા પૈસા પાછા આપી દે મને, એટલે હું ભગવાનને માનવા મળું, પૂજવા મળું. રોજ જે તું કેટલી કલાક બેસું એની સામે. હા, તો હું તો કહીશ કે મારા પતિ અને મારા દેરથી જે પણ ભૂલો થઈ ગઈ હોય ને એ બધી માફ કરીને પૈસા પાછા આપી દો. લો તો આવી જશે. હા, તંબુરો તારો માથું ફોડી નાખવાનું મન થાય છે મને તારું. હા, કઈ ખબર તો પડતી નથી અને પાછી તો હોશિયારી એટલી મારશે કે મને સમજાવવા આવી છે. સમજાવતી નથી, સાચું જ કહું છું. આપણે બધા ઈશ્વરની કઠપુતલી છીએ. જ્યાં સુધી ઈશ્વર ધારે ને ત્યાં સુધી જ આપણે નાચી શકીએ. આ તમારું બોલવાનું છે ને એ પણ ભગવાન ઈચ્છે એટલે જ બોલી શકો, બાકી બોલી પણ ન શકો. અરે યાર તું કયા ગ્રહમાંથી આવી છો? હે, તને કઈ સમજ નથી પડતી? બોલવું તો કે ભગવાન કહેતો, ચાલવું તો કે ભગવાન કહેતો, પેલું થવું તો કે ભગવાન કહેતો. અરે એવું કાંઈ નથી હોતું, બધું માણસ કરે છે. અત્યારે તને એક લાફો મારું કે ન મારું તને ખબર છે કે નથી ખબર? બોલ, પૂછ તારા ભગવાનને. ભગવાન ઈચ્છે છે તને લાફો મારું? નથી ઈચ્છતા. નથી ઈચ્છતા? લે, આ તારા ભગવાન નહોતા ઈચ્છતા છતાંય પડ્યો. બોલાવ ને હવે, કે ને કે આ પણ ભગવાનની મરજી હતી. હા, તો મરજી જ હતી ભગવાનની. એમણે તમને ખોટા નહોતા પડવા દેવા ને એટલે. હવે સાચા ખોટાની તું મને ભાન કરાવીશ? હા, વાત કરે છે કે ખબર પડતી નથી ને બુદ્ધિ વગરની. સાવ મને કહે છે હે ભગવાને તમને સાચા પાડ્યા. તને કા સાચી ના પાડી? આટલી ભક્તિ કરે છે તો પણ માર ખવડાવ્યો? અરે એમના મારામાં કોઈમાં કઈ દેવાનું. પેલો રોનક તો કે સમજતો. એ તો તમે ખોટા ન પડો ને એટલે થપ્પડ ખાઈ લીધી, બાકી ભગવાને તો ના જ પાડી હતી. રોનક, ઓ રોનક, કંઈક બોલો ને. તમને ક્યારની બોલાવવાની ટ્રાય કરું છું, કેમ બોલતા નથી? કઈ ટેન્શનમાં હો? રોનક, મમ્મી જો ને ક્યારની હું રોનકને બોલાવું છું, કઈ વાત જ નથી કરતા, કઈ બોલતા નથી. બેટા રોનક, બહુ કાંઈક કહે છે. ક્યારની તને બોલાવવાનો પ્રયત્ન કર. નથી બોલવું મારે કઈ. એકવારમાં સમજ નથી પડતી, હું નથી બોલતો તો માણસનો મૂડ નહીં હોય ને બોલવાનો, ત્યારે જ નહીં બોલતો હોઉં ને. ક્યારના મંડાણા છો રોનક. રોનક શું થયું શું થયું? નથી વાત કરવી મારે. રોનક દીકરા, તું આવી રીતના અચાનક ગુસ્સે થઈને બોલીશ તો અમને કેમ ખબર પડશે? જાણું છું કે તું કાંઈક તકલીફમાં હશે, તો જ આટલો ચિંતામાં બેઠો છે. મમ્મી હવે તમે જ જવાબ આપો. હું અને ભાઈ આટલા સમયથી સાથે બિઝનેસ કરીએ છીએ, બરાબર છે, તો હું બરાબર ધ્યાન નથી આપતો? હું સમયસર ઓફિસ જાઉં છું ને, એના કરતાં ક્યારેક વધારે પણ કામ કરતો હોઈશ, પણ એ નથી ગણાવતો. પણ હું દિલથી તો કામ કરું છું ને. તમને ક્યારે એવું લાગ્યું કે હું ઓફિસમાં ધ્યાન નહીં આપતો હું? ના, ક્યારેય એવું નથી લાગ્યું. હા, તો તમને એવું લાગે છે કે મને બિઝનેસમાં સમજ નહીં પડતી હોય? ના, પણ તને એવું લાગે છે? ના રોનક, મને જરાય એવું નથી લાગતું. તો પછી
મમ્મી એક પાર્ટીને માલ આપ્યો હતો. હવે નવી પાર્ટી હતી, ભાઈ હાજર નહોતો તો મેં એ પાર્ટીને માલ આપ્યો અને હવે એ પાર્ટી પેમેન્ટ નથી કરતી તો ભાઈ મારી સાથે ગમે તેવું વર્તન કરે છે. હવે પાર્ટી ફ્રોડ છે તો એમાં મારો શું વાંક છે? પણ બેટા રોનક, નિરાત રખાય અને આદિને એવું હોય તો હું સમજાવે. આ તો સમજાવો ને, હું તો થાકી ગયો મમ્મી. હવે મેણા ટોણાથી હું કંટાળી ગયો છું. દરરોજ સવારે ઉઠું ત્યારથી રાતે શું ત્યાં સુધી ઓફિસમાં પણ એક જ વાત, તારા લીધે નુકસાન થયું, તારા લીધે નુકસાન થયું. અત્યાર સુધી આટલું કમાઈને આપ્યું, બિઝનેસમાં આટલો સાથ આપ્યો, એ નથી ગણાવ્યું. એક વખત 4 લાખ રૂપિયાનું નુકસાન થયું એટલે ગણાવી દીધું. બેટા, આ ધંધો કરતા હોય ને તો કોઈક વાર એવું થઈ જાય. એના કારણે એવું તો ન હોય ને કે તમે લોકો એકબીજા ભાઈઓ ઝઘડો કરો અંદરો અંદર. હું ઝઘડો નથી કરતો, મેં સોરી પણ કહ્યું, મારી ભૂલ થઈ ગઈ. કહું છું કે પાર્ટી નવી હતી, મારી ભૂલ થઈ ગઈ. પણ હવે હું બીજું શું કરું? બરાબર છે, હવે 4 લાખ રૂપિયા હું ઘરમાંથી કાઢીને આપી દઉં તો પણ એ કહેશે કે એ તો ઘરના જ છે. એવું નથી કહેતો કે 4 લાખ રૂપિયા નાની રકમ છે. હું સમજુ છું કે 4 લાખ રૂપિયાનું નુકસાન મોટું કહેવાય, પણ પાર્ટી હવે ફ્રોડ છે. મારા એકલાના પૈસા નથી ગયા, બીજી પણ પાર્ટીના પૈસા ગયા છે. તો હવે શું કરું? શું કરવું એટલે આ જીવનમાં શાંતિ રાખવી પડે. ભગવાન બધું ઠીક કરી દેશે. હવે એની મરજી વગર તો કાંઈ નહીં થાય ને. હવે તમે ભાભી જેવી વાત ન કરો ને. મારે અત્યારમાં છે ને પ્રવચન નથી સાંભળવું, ઠીક છે? અને વાત રહી મારા ને ભાઈ વચ્ચેના ઝઘડાની, તો મમ્મી હવે છે ને મારાથી શાંતિથી વાત નહીં થાય. કારણ કે મેં મોટા ભાઈને જેટલું મહાન ઇજ્જત આપવી હતી ને એટલી આપી દીધી. હવે મારાથી એના શબ્દો સંભળાતા નથી. તમને ખબર નથી, તમે સામે બેઠા હોય તો તમને ખબર પડે કે મેન્ટલી કેટલો ટોર્ચર કરે છે મને. હવે હું તમને મારી છેલ્લી વાત કહી દઉં છું કે ભાઈને કહી દેજો, પ્રેમથી કહી દેજો કે સમજવું હોય તો સમજી જાય. મારી છે ને સ્ટાફ વચ્ચે કે ઓફિસમાં ઇન્સલ્ટ ના કરે. નુકસાન થઈ ગયું છે તો થઈ ગયું છે. હવે જો એ મને કંઈ પણ કહેશે ને તો અમે લોકો અલગ થઈ જશું. મારે આ ઘરમાં રહેવું જ નથી. રોનક, તું શું બોલે છે? તને એનું કઈ ભાન છે? આ ધંધાની બાબતમાં તમે લોકો બંને ભાઈઓ નોખા થવાની વાત કરો છો. મમ્મી, વાત ખાલી બિઝનેસની કે પૈસાની નથી, વાત છે માન સન્માનની. હવે હું એને મોટા ભાઈ તરીકે રિસ્પેક્ટ આપું છું તો એને પણ મને નાના ભાઈ તરીકે, પાર્ટનર તરીકે રિસ્પેક્ટ તો આપવી જ પડે ને. જાણું છું કે તારે ધંધામાં નુકસાની ગઈ છે અને એ પાર્ટી શોધનાર તું જ છે. અને એ પાર્ટી પૈસા ન આપે એમાં તું શું કરી શકે? પણ આ મોટા ભાઈ તરીકે આદિને તો સમજવું જ જોઈએ કે નાનો ભાઈ છે, જતું કરાય. આજે નુકસાની થઈ છે તો કાલે એની કરતાં ડબલ કમાઈ લેશું. પણ મમ્મી, આ તો બંને શરૂ થઈ ગયા છે. પહેલા તો ભાભી એક હતા કે ભક્તિના નામ ઉપર રોજ આખો દિવસ ભક્તિ 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 લઈને બેઠા રહેતા. હવે તો ભાઈ પણ હદ થાય છે. હવે આ આદિનું શું કરવું? એને શું કહેવું? મોટો છે, એને તો સમજ હોવી જ જોઈએ કે નાના ભાઈએ જાણી જોઈને તો નુકસાની નથી કરી ને. તને કઈ શોખ તો નહોતો થતો? હું એ જ કહું છું. ભગવાન તો નથી ને? મમ્મી, તમે છે ને વાતમાં ભગવાન રહેવા દો. મને છે ને એક તો મને ભાભીની યાદ આવી જાય. તમે છે ને ભગવાનની વાત રહેવા દો, કારણ કે ભગવાનના નામ પર આપણા ઘરમાં ઘણા બધા ઝઘડા થઈ ગયા છે. એટલે તમારે વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો, પણ બધું ભગવાન ભરોસે ને ભગવાન કરશે એમ થશે એ ના કહો પ્લીઝ. ઠીક છે, તને અત્યારે મગજ પર ટેન્શન છે ને એટલે બધાની સાથે સરખી વાત નહીં કરે. પણ આ બાબતે પછી વાત કરીશું આપણે. આપણે વાત નહીં કરીએ, તમે વાત કરજો ભાઈ સાથે, બરાબર છે? અને જો ભાઈ છતાં પણ ન માને અને કહે કે મારો વાંક છે તો મને એકવાર કહી દેજો. હું ચાલ્યો જઈશ ઘર છોડીને. રોનક, સાંભળ ને દીકરા, મારે આની સાથે વાત કરવી પડશે, સમજાવવો પડશે કે ધંધાની વાત ધંધા પર અને ભાઈ ભાઈનો સંબંધ એ અલગ હોય છે. ધંધાની બાબતમાં ભાઈ સાથે આવું વર્તન તો ન જ કરાય ને. કારણ કે આદિ મોટો છે, નાના ભાઈની પરિસ્થિતિ નહીં સમજે તો કોણ સમજશે? આદિ, આદિ શું છે? પ્રસાદી. તું ખાઈ લે. હા, મને શું કામ રોક્યો? આદિ, જો પ્રસાદીનો અનાદર ન કરવો જોઈએ. થોડી પ્રસાદી ખાઈને પછી જાઓ. તમે જે પણ કામ કરવા જશો ને એ સફળ થઈ જશે. હા, મને ખબર છે કે કેવું કામ સફળ થઈ જશે. મને ના શીખવાડ. અને મારે છે ને આ કઈ પ્રસાદ નથી ખાવો. હું નથી માનતો આ પ્રસાદમાં. તમારા પહેલા પૈસા પાછા આવ્યા કે નહીં? નહીં. અત્યારે ભગવાન આપે તો થાય ને. આપી દેશે. મેં માનતા રાખી છે કચ્છમાં હારીને જવાની, આપણે બંને.
આદિ જીવવાનું છે, મરવાનું નથી. જો તને કઈ બુદ્ધો છે કે નહીં? હે, ગમે ત્યાં ખબર નહીં શું માની લે છે, અને તારા એ માનવાથી થવાનું શું છે? કહીશ મને? નજીકમાં જઈએ તો ભગવાન ન માને, એ આપણી પરીક્ષા કરતા હોય. અને તમારી ભૂલ પણ એટલી મોટી છે કે મારે દૂરની માનતા રાખવી પડી. દૂરની માનતાની વાત નથી. તો તને માનતા રાખવાનું મેં કીધું તું? નહોતું કીધું ને? તમે મેં કીધું કહ્યું કે હતું ને? મારા પૈસા આપ. હા, તમે જ કહ્યું હતું કે તારા ભગવાનને કે પૈસા આપી દે. તો મેં ભગવાનને કહ્યું કે તમારી અને મારી બંનેની પરીક્ષા છે, તમારે પૈસા તો પાછા આપવા જ પડશે. હા, તો તું જા ને ચાલીને. હા, તું ત્યાં સુધી ચાલીને જા, પૈસા લઈને પાછી આવજે. અને જો રસ્તામાં જ તું મને ફોન કરીશ તો હું લેવા માટે આવી જઈશ. પૈસા? પૈસા હશે તો. પૈસા કોના છે? મારા. તો ચાલીને કોને આવવું જોઈએ? તારે. કારણ કે તું માને છે એ બધી વસ્તુમાં, હું નથી માનતો, એટલે તમે- હું શું કામ ચાલુ? નથી માનતા એટલે જ આવું થયું છે બાપા. તમે એકવાર માનવા માંડો ને એટલે આવું કઈ જ થવાનું નથી. અરે તને કઈ બુદ્ધિ છે નહીં. હા, હું માનવા મળીશ તો શું પૈસા આવવા મળશે? હા, પહેલા પણ કહ્યું હતું મેં કે તું જેને ભગવાનની સામે મને બેસાડી રાખીશ તો પૈસા નહીં આવે. કામ કરવું પડે, મહેનત કરવી પડે તો જ રૂપિયા આવે. એ પણ ઈશ્વરે આપણા નસીબમાં લખ્યું હોય એટલા માટે. તમને ખબર છે ને, આ છઠ્ઠીના દિવસે આપણે એવું માનીએ કે વિધાતા લેખ લખે, હા કે ના? તો ત્યારે લખ્યું હોય આદિ કે આપણે મહેનત કરીશું તો આપણને ફળ મળશે. બધું લખેલું જ છે ને, તો બસ એ લખેલું છે ને, મને નહીં વચાવ. તું વાંચી લે, તું સમજી લે ને તું કરી લે. મને છે ને અત્યારથી મારો મગજ ખરાબ કરીને ઓફિસે નહીં મોકલ. સમજી લે કે મારો મગજ ખરાબ થઈ જશે ને તો ખબર નહીં હું શું કરીશ. પણ પ્રસાદી તો ખાઈ લો. નથી ખાવી કીધું ને એકવાર. આદિ પ્લીઝ, અત્યાર સુધી કોઈ દિવસ ફોર્સ નથી કર્યું કોઈ વસ્તુમાં. જો આજનો દિવસ મારું માન રાખી લો. હું હવે ક્યારે આવું નહીં કરું. બસ આવું નહીં કરવું એટલે? આ પ્રસાદી લઈને પાછળ નહીં આવું, ઘરમાં ખવડાવી દઈશ. ચાલ માની લે કે આ પ્રસાદ ખાઈ લેશ તો શું થશે? કહ્યું તો ખરા, સારું થશે. કાંઈક સારા સંકેત જરૂર મળશે. સારા સંકેત એટલે? હવે તો ધંધામાં તરક્કી થાય, કોઈ ઘરમાં નવી વસ્તુ આવે. પૈસા જે બાકી છે એ પાછા આપી દેશે આ પ્રસાદ ખાવાથી. મને તો શ્રદ્ધા છે કે આપી જ દેશે. તમારામાં શ્રદ્ધા હશે ને તમે વિશ્વાસ રાખશો ને તો જરૂર આપી દેશે. હું નથી માનતો. હજી પણ મને વિશ્વાસ નથી આવતો, અને મને લાગતું નથી કે મારે આ પ્રસાદ ખાવો જોઈએ. કારણ કે હું પ્રસાદ ખાઈશ તો નાસ્તિક માણસ અહીંયા ને અહીંયા પડી જશે. નહીં પડો. તમને ખબર છે નાસ્તિક કોને કહેવાય? પહેલા મને કહો તો. કોને કહેવાય? હું તમને કહું, જે વ્યક્તિ જાણી જોઈ પરખી અને પછી પરચો મળ્યા પછી વસ્તુને ન માને ને, એટલે કે એની પાસે સાબિતી હોય ને કે આ નથી, એને નાસ્તિક કહેવાય. તમે પહેલા સાબિતી તો કરો. ભગવાન નહીં હોય તમારું કામ ન થાય તો ન માનતા. હે ભગવાન! જોયું? તમે નાસ્તિક નથી. નાસ્તિક માણસ ઈશ્વરનું નામ ન લે, કારણ કે એણે પહેલા જોયું હોય, પારખ્યું હોય, પરચા લીધા હોય, અને ભગવાન ન મળ્યા હોય ને તો જે નાસ્તિક બન્યા હોય. ખરેખર તારામાં અકલ તો છે એની ખબર પડી ગયા છે, સાબિત પણ થઈ ગયું છે. અને ખબર નહીં કે હું શું કામ આવું કરતો હોઈશ, પણ હા જોઈ લઉં છું કે આજે તારા ભગવાન ખોટા સાબિત થાય છે કે નહીં. અને જો એકવાર ભગવાન ખોટા સાબિત થઈ જાય ને તો તમે નાસ્તિક. એટલે તું ગયા ઘરમાંથી. હા, આજે ને આજે મારા રૂપિયા પાછા ન આપ્યા ને તો આ પ્રસાદે ફેંકીશ, તને બહાર ફેંકીશ, તારા ભગવાનને બહાર ફેંકીશ. જાઉં છું. હે ભગવાન, પૈસા પાછા આપી દેજો. મારે આ ઘરની બહાર નથી જવું. હે ઈશ્વર, મારા વાલા, બસ મારી શ્રદ્ધા ન તૂટવી જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજ દિવસ જોવાના હશે. બબ્બે વહુ હોવા છતાં પણ સાસુને ઘરમાં કામ કરવું પડે છે. મારો ભગવાન તો ક્યારે એવું કહેતો નથી કે બેટા તું શાંતિથી મારી બાજુમાં બેસી રહે, ઘરમાં કાંઈ કામ નથી કરવું. અને વહુ આખો દિવસ એની પાસે બેહી રહી છે. શું મમ્મી બડબડ કરો છો? શું થયું? બળબડ નથી કરતી, જોરમાંથી બોલું છું કે બાજુવાળા જે રસોડામાં હશે ને એને સંભળાતું હશે કે હું બોલું છું. હા, પણ શું થયું એ તો મને કહો. જાણે કે તું એકદમ અજાણ છો. રોજ એકની એક વાત હોય કે મીરા કાંઈ કામ કરતી નથી, આ બધું કામ મારે કરવું પડે છે. મને આજ દિન સુધી એમ હતું કે મારી નાની બહુ પણ થોડું કામ કરાવવા લાગશે, પણ તુંય કાંઈ કરતી નથી. તને એમ કે મારી જેઠાણી કામ નથી કરતી તો હું એ શું કામ કરું? સાચી વાત ને? ના રે ના મમ્મી, તમને એવું લાગે છે કે હું પણ બાના બનાવું છું મોટા ભાભીની જેમ?
એવું કશું નથી માં. આ તો મારી તબિયત ખરેખર ખરાબ રહી છે એટલા માટે. એક મિનિટ. લાગતું નથી કે તારી તબિયત ખરાબ હોય. હવે તું પણ તારી જેઠાણીની જેમ શીખી ગઈ કે શું? મને તારી પર આવી આશા નહોતી હો. રોનકને તમે પૂછજો. મેં એને સાંજે જ કીધું તું કે મને પેટમાં બહુ દુખે છે. મને ખરેખર મજા નથી રહેતી મમ્મી, નકર હું તમને કંઈ કામ કરવા દઉં. હા, એ સાચી વાત છે. કોઈક વાર તો થોડુંક સાચું બોલતી હોય ને એવું લાગે છે. પણ તને એમ નથી લાગતું કે હવે આ મીરાનું ધ્યાન કરવું પડે આ ઘરમાંથી? હા મમ્મી, એનું તો કંઈક કરવું જ પડશે. બાકી રોજ ઉઠીને આપણે સાસુઓ કેટલું કરશું તમે જ કહો. એ જ તો વાંધો છે. આ આખા ઘરનો કોન્ટ્રાક્ટ આપણે બંને સાસુઓએ લીધો હોય ને એવું લાગે છે. આ મોટી વહુ ઘરમાં જરાક ઓર સ્માર્ટ બને છે અને આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ને એવું લાગે છે. હવે ઘરમાં કોઈ નહીં વિચારે, પણ મારે વિચારવું પડશે કે આ બલાને ઘરમાંથી કેવી રીતે કાઢવી. કારણ કે એ સિવાય આ ઘરમાં મેળ પડે એમ નથી. રોજ એકની એક વાત. શું આપણે પણ કંટાળતા નહીં હોય? સાવ સિમ્પલ છે મમ્મી. કેવી રીતે? એક દિવસ એનો ભગવાન ખોટો પડશે અને એ સાવ ઘરની બહાર નીકળી જશે. તું વિચારે છે એવું કદાચ થાય તો પણ વાંધો નહીં, પણ ન થયું ને તો હું તો બેઠી જ છું. હા, હવે આદિ આવે ને એટલી વાર છે. મારે આ વાતની ચોખવટ કરી જ લેવી છે કે આદિ, તારી વહુ મને આ ઘરમાં પોસાતી જ નથી. જો તારી વહુ આ ઘરમાં રહેશે તો હું ઘરમાં નહીં રહું, કાં તો મને ઘરમાં રાખવી હોય તો એક સેકન્ડ પણ તારી વહુ આ ઘરમાં નહીં રહે. બરાબર છે તમારી વાત. કાં તો હું કાં તો ઈ. એ તો બરોબર જ છે ને. ઈ સિવાય હા મેળ પડે એમ નથી. કોણ જાણે એના મા બાપે શું શીખવાડીને મોકલી હશે ને. એટલી તો બુદ્ધિ હોવી જ જોઈએ ને કે સાસરે ગયા છીએ ને તો સાસરીમાં બધું કામ કરવું પડે. પણ આ મહારાણી તો નકરું ભક્તિ ભાવમાં લીન થઈને બેઠી હોય છે. હું એમ નથી કહેતી કે ભગવાનને ન માનો, પણ જરાક આ ભગવાનનો ઓવરડોઝ થઈ જાય છે ને તકલીફ ન્યા પડે છે. તો હવે પણ એને ભગવાનને બોલાવવા તો પડશે જ ને. હા, મારે કહેવું છે કે હવે તારા ભગવાનને બોલાય અને એમ કહે કે મારી સાસુનું હૃદય પરિવર્તન કરી દે તો તારો ભગવાન સાચો, નહીતર ખોટો. હમણાં જાઉં છું એની પાસે અને ઢળીને બહાર કાઢું છું. જોઉં છું કે એના ભગવાન કેવા મંદિરમાંથી સાક્ષાત હાજર થાય છે અને મીરાની લાજ બચાવે છે. ભૂલી જાઓ મમ્મી, આ કળિયુગ છે, સતયુગ નહીં. અને જો વાત રહી મીરાને બહાર કાઢવાની તો એ વાતમાં હું પણ તમારો સપોર્ટ કરીશ. વાહ, મને પણ આશા હતી કે મારી નાની વહુ કાયમને માટે મારી સાથે રહેશે અને મારી બધી વાતમાં સહમત. હવે આ બધી લપ મૂક. હવે આપણે જે પ્લાન વિચાર્યો છે ને એ કરવાનો ચાલુ કરીએ. ચાલ. નીતુઓ, હા માં. તમને એવું નથી લાગતું કે હવે જરાક ઓવરડોઝ થઈ ગયો છે લોકોનો? લાગે તો છે, મને બધું દેખાય પણ છે. તો હવે જે મેં વિચાર્યું તું થોડીક વાત, એ તમને શું લાગે છે કે એ વાત અમલમાં મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? મૂકવી જ જોઈએ ને મમ્મી. મમ્મીજી, મારી બુક મને પાછી આપી દો. તાર તમારા લોકોનું વધી ગયું છે. હે, અમારું વધી ગયું છે કે તારું વધી ગયું છે? મમ્મી મારો હાથ, મમ્મી મારો હાથ. કેટલો સમજાવ્યું કે ભગવાનની ભક્તિ મૂકી દે તારી, પણ ન સમજી. ઊભી થા. મમ્મી મારો હવે હાથ. આજ પછી તું અમારા ઘરમાં જોઈએ જ નહીં, સમજી? અરે શું વાંધો છે તમને લોકોને? મેં ક્યાં તમારું કઈ બગાડ્યું છે? આ તારા કારણે અમારા દીકરાને ધંધામાં નુકસાની ગઈ અને એ બધો બ્લેમ તારો ઘરવાળો મારા રોનક ઉપર કરે છે. આ બધું તારું જ કરેલું હશે. સાચું બોલ. મમ્મીજી, મેં કઈ નથી કર્યું. એ લોકોને નુકસાની ગઈ તો હું થોડી ઓફિસે જાઉં છું. ભોળી બનવાની કોશિશ કરે છે. મમ્મી. મારી સામે ભોળી બનવાની કોશિશ કરે છે.
નાટકબાજ. હવે એક સેકન્ડ પણ તું મારા ઘરમાં ન જોઈએ, સમજી? ચાલ મમ્મીજી અરે, કીધું શું ને? કરો છો આ? છોડી દો એને. છોડી દીધી ને? શું કરે છે એટલે? આ ભાગણી એક સેકન્ડ પણ મારા ઘરમાં ન જોઈએ. કામ પણ હા આ એના કારણે જ મારા દીકરાને 4 લાખની નુકસાની ગઈ અને હજી પણ કહે છે કે શું કામે. અને તું એકદમ બાયડી ખેલો થઈ ગયો છે. પહેલા તો તું એમ કહેતો હતો કે મારી બાયડી આખો દિવસ ભગવાનમાં માને છે, મારું એક પણ કામ નથી કરતી, નથી ચા બનાવી આપતી, નથી નાસ્તો કરી આપતી. અને અચાનક તારી બાયડીને તને બોલવા માંડ્યો છે. હા જરાય હું એને માનતો નહોતો, પણ હવે લાગે છે કે એ સાચું કહી રહી હતી અને એ જે કંઈ પણ કરી રહી હતી એ બધું બરાબર હતું. સરસ જોયું? મારા દીકરાને પણ મને એમ લાગે છે જંતર મંતર કર્યું લાગે છે એના પર. એ બધું તારા તરફ બોલવા માંડ્યો છે. મેં કાંઈ નથી કર્યું, સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. ખોટા ભગવાનનો સમ નહીં ખાતા તારા. મમ્મી સમજી? મમ્મી મૂકી દો. શું કામ હેરાન કરો છો એને? અને હવે છે ને એને જે કરવું હશે એ કરશે. ભગવાનની પૂજા કરવી હશે તો પૂજા કરશે. એને મજા આવે ને એવી રીતે એ આ ઘરમાં રહી શકે છે. શું કામ પણ કહ્યું ને કે જો તારે આ બાયડીને તારે ઘરમાં રાખવી હોય ને તો હું આ ઘરમાંથી જતી રહીશ, કાં તો આ ઘરમાં હું રહીશ. પૂછો, હા તમારા દીકરાને નુકસાન ગયું હતું ને? મને લાગતું નહોતું કે પૈસા ક્યારે પાછા આવશે, પણ રોનક એ રૂપિયા આવી ગયા ને? હા મમ્મી, ખબર નહીં અચાનક શું થયું કે પાર્ટીનો ફોન આવ્યો ને કહ્યું કે તમારા રૂપિયા આવીને લઈ જાઓ, અને જતા સાથે જ એ લોકોએ 4 લાખ રૂપિયા કેશ ગણીને આપી દીધા. વાહ વાહ વાહ, સરસ. પહેલા તો મને એમ હતું કે આ એકલી ભગવાનનું નામ લેતી હશે, હવે તારા ભગવાનને પણ કહી દીધું કે મારા પતિ અને મારા દિયરને પણ મારા તરફ ખેંચી લો, કે મારો પક્ષ ખેંચે. એણે જ કહ્યું હતું, ઓફિસે જતો હતો ત્યારે કહ્યું હતું કે આ પ્રસાદ ખાઈને જાઓ. એણે માનતા પણ રાખી હતી કે જો તમારા રૂપિયા પાછા આવી જાય તો આપણે માનતા માનવા જવું પડશે. કળિયુગમાં એકે એવો માણસ નથી કે ભગવાનને માને અને ભગવાનને પ્રાર્થના કરે તો ફળે, સમજો? હું અત્યાર સુધી નહોતો માનતો, પણ હવે માનવા લાગ્યો છું કે મારી ભૂલ હતી કે મેં ભગવાનનું અપમાન કર્યું. મારી ભૂલ હતી કે મેં મારી પત્નીનું અપમાન કર્યું. પણ હવે એવું ક્યારેય નહીં થાય. તમને જો એ ન ગમતી હોય તો અમે બીજે રહેવા જતા રહીશું. ના, આ કેવી વાત કરે છે ભાઈ? અને મમ્મી તમે કહો છો કે કળિયુગમાં ભગવાન નથી અને ભગવાન કોઈને દેખાતો નથી, તો આ પરચો નથી તો આ શું છે? કારણ કે ભાઈએ ભાભી સાથે ખરાબ વર્તન કર્યું અને સાથે સાથે ભગવાનનું પણ અપમાન કર્યું, તો કદાચ બની શકે ને કે આપણને પરચો બતાવવા માટે જ આ 4 લાખનું નુકસાન થયું હતું. અને જો ભાઈએ જેવો આજે પ્રસાદ લીધો અને પૈસા પાછા આવી ગયા. એટલે જે પૈસા આવી શકે એમ જ નહોતા. એને પણ ખબર હતી અને મને પણ ખબર હતી કે આ પૈસા ક્યારેય પાછા નહીં આવે. મેં આ પ્રસાદ એટલા માટે જ ખાધો હતો, મને એમ હતું કે આને ખોટી પાડું, આને ખોટી પાડીને આને ઘરની બહાર કાઢી મૂકું. અને મને ખબર હતી કે એ પૈસા પાછા નહીં આવે, પણ એવું ના બન્યું. રોનકનો અચાનક ફોન આવ્યો કે પૈસા લેવા બોલાવ્યો છે અને પૈસા લઈને આવ્યો. અને તમારી જાણ ખાતર તમને કહી દઉં કે પાર્ટીએ બધાને પૈસા નથી આપ્યા, ફક્ત 4-5 જણાને આપ્યા છે, અને એમાંથી એક આપણે છીએ. તો વિચાર કરો કે આ ભગવાનની કૃપા નહીં તો બીજું શું છે? આ પરચો નહીં તો બીજું શું છે મમ્મી? એટલે તું મજાક નથી કરતો, સાચું બોલે છે કે તારા પૈસા આવી ગયા છે? મમ્મી તમને એવું લાગે છે કે અમે મજાક કરી આવી? મમ્મી કદાચ તારા ભાભીની ભેળ કાઢવા માટે તું કહેતો હોય, કેમ કે એને ઘરની બહાર કાઢતી હતી એટલે. અરે મમ્મી સવારે હું પોતે આ ઘર છોડીને જવા તૈયાર હતો. મેં મમ્મીને કહ્યું કે જો ભાઈ મને આવી રીતે બોલ્યા કરશે, મારું અપમાન કરશે તો હું ઘર છોડીને ચાલ્યો જઈશ. હા. તો અત્યારે હું ગાંડો થઈ ગયો છું કે ભાઈનો સાથ આપું. મમ્મી સમજવાની કોશિશ કરો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળો એવો તાર છે. મારામાં અંધશ્રદ્ધા નથી, શ્રદ્ધા છે. અને દુનિયા ગમે એટલી મોડર્ન થઈ જશે, લોકો ગમે એટલા આગળ વધી જશે ને, પણ એનો પહેલો અને છેલ્લો સહારો હંમેશા ઈશ્વર જ રહેશે. તમે વિચાર કરો ને, આ દુનિયામાં ટેકનોલોજી એટલી છે કે કંઈ પણ કરી શકે છે, છતાંય જન્મ અને મરણ કેમ કોઈ ડિસાઈડ નથી કરી શકતું, કેમ કોઈ નિર્ધારિત નથી કરી શકતું. કયો માણસ ક્યારે જન્મશે, કયો માણસ ક્યારે મરશે, એનો જીવનકાળ કેટલો હશે,
એ કેવું જીવન જીવશે એ નક્કી કેમ કોઈ નથી કરી શકતું. કારણ કે આપણા બધાની પાછળ એક શક્તિ છે, એક દિવ્ય શક્તિ જે બધાને ચલાવી રહી છે. મમ્મી, તમે શ્વાસને ક્યારે જોયો છે? નહીં. ઈચ્છાઓને જોઈ છે? સપનાઓને જોયા છે? નહીં. તો બસ એમ જ ઈશ્વર પણ છે, જે દેખાતો નથી પણ સદાય તમારા દિલમાં રહે છે. તમે સુખમાં તો 500 માણસને ભેગા કરી લેજો, પણ દુઃખમાં હોય ને એકલા હોય ને ત્યારે જોજો ઈશ્વર સિવાય તમારી બાજુમાં કોઈ બેઠું નહીં હોય. અને આનાથી મોટા પુરાવા મારી પાસે કોઈ નથી કે આજે આપણે બધા સાથે ઊભા છીએ ને, એ પણ ઈશ્વરની જ કૃપા છે. મીરા, મારાથી ભૂલ થઈ ગઈ કે તારી શ્રદ્ધાને હું સમજી ન શકી. જો તારા ભગવાનનો પ્રસાદ મારો દીકરો ન આરોગત અને તો પછી પરચોય ન મળત ને. તારી શ્રદ્ધાના કારણે અત્યારે મારા દીકરાના જે ફસાયેલા રૂપિયા હતા એ પણ પાછા આવી ગયા. અને એનાથી મોટી વસ્તુ મમ્મી કે આપણો તૂટતો પરિવાર બચી ગયો. તમે એ તો જુઓ કે આ રૂપિયા કદાચ 2-4 દિવસ લેટ આવ્યા હોત ને તો મેં તો તૈયારી કરી લીધી હતી કે હું ઘર છોડીને ચાલ્યો જવાનો હતો. પણ જુઓ સમયસર પૈસા પણ આવી ગયા ને આપણો પરિવાર પણ બચી ગયો. મમ્મી, પ્રસાદમાં ફક્ત ખાંડ હતી, કોઈ એવી વસ્તુ નહોતી કે જેનાથી કામ થઈ જ જાય. પણ કામ થાય છે આપણા મનની બળવાન ઈચ્છાઓથી, આપણા ઈશ્વરની શ્રદ્ધાથી. મને વિશ્વાસ હતો કે આ પૈસા જરૂર પાછા આવશે. એની પાછળ મારા પ્રસાદનો કમાલ નહીં, પણ મારા ઈશ્વર પર રાખેલો વિશ્વાસ હતો. એ જ વિશ્વાસ કદાચ આદિને રસ્તામાં આવી ગયો હશે અને આપણું કામ થઈ ગયું. હા, હવે હું પણ તારી સાથે બેસીશ પૂજાપાઠ કરવા માટે. ક્યારેક ક્યારેક હું પણ બેસીશ. હું રેગ્યુલર ના કહી શકું પણ બેસીશ ખરા. અને રોજ સાંજે હું પણ એની સાથે આરતીમાં જોડાઈશ. અને હું તો રોજ સવાર સાંજ 2 ટાઈમ.